Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. સો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 30 અને જો એપિસોડ નંબર 29 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે લૂપનો લાસ્ટ સ્ટેપ એટલે કે while લૂપ જોઈ ગયા કે તેની સિન્ટેક્સ શું છે, તેનું એક્ઝામ્પલ અને તેનું લાઈવ કોડ કરીને પણ મેં તમને બતાવ્યું છે. તો જો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ છે એપિસોડ નંબર 30, જેમાં આપણે શીખવાના છે લૂપ્સનો ફર્સ્ટ ટાઈપ એટલે કે ફોર લૂપ, એ પણ એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટની સાથે. તો કઈ રીતે તમે એલ્ગોરિધમ પરથી ફ્લો ચાર્ટ બનાવી શકો અને ફ્લો ચાર્ટ ઉપરથી તમે ઇઝીલી કોડિંગ કઈ રીતે કરી શકો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને ફોર લૂપ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં કે ફોર લૂપ શું હોય છે. સો કન્ડિશન જ્યાં સુધી સાચી ન પડે ત્યાં સુધી વર્ક ચાલ્યા કરે તેને કહેવાય ફોર લૂપ. હવે એ જ વસ્તુ હું તમને રિયલ લાઈફ એક્ઝામ્પલમાં સમજાવું કે કારીગર છે કે કામે જાય છે અને શેઠે એને કામ આપ્યું કે સાંજ સુધીમાં મારે 100 ઈંટ એ ટેમ્પામાં ચડેલી હોવી જોઈએ અથવા 1000 ઈંટ લઈએ કે 1000 ઈંટ એ મારે ટેમ્પામાં ચડેલી જોઈએ ક્યાં સુધી? સાંજ સુધી. તો હવે એને 1000 ઈંટનો ટાર્ગેટ આપી દીધો. તો કારીગર સ્ટાર્ટ ક્યાંથી કરશે? એક ઈંટથી જ કરશે કે નહીં કરે? તો એક ઈંટથી સ્ટાર્ટ કરશે, પછી 2, 3, 4, 5 એમ કરીને ઈંટો ગોઠવતા જશે. તો 1000 ઈંટ થાય ત્યાં સુધી એને ઈંટ ટેમ્પામાં ચડાવવાની છે. તો એનો કન્ડિશન શું આપી કે 1000 ઈંટ ચડાવવાની છે. સ્ટાર્ટ ક્યાંથી કરશે? તો 1થી. તો 1થી સ્ટાર્ટ કરીને 1000 સુધી જવાનું છે અને વચ્ચે કે કામ ઊભું નહીં રહે. એક ધારું કામ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. કામ ક્યાં સુધી ચાલશે કે 1000 ઈંટ ભેગી ના થાય ત્યાં સુધી, એટલે કે કન્ડિશન પૂરી થાય ત્યાં સુધી લૂપ ચાલ્યા કરે. તો આને કહેવાય ફોર લૂપ. અને બધી લૂપ સરખી જ હોય છે, ખાલી એની સિન્ટેક્સ ફરે છે અને તેનો જે પ્લેસ હોય છે એ ફરે છે. કે ક્યારેક ક્યારેક કન્ડિશન, ઇનિશિયલાઇઝેશન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ એ ભેગું આવે છે અને ક્યારેક ઉપર નીચે થઈ જાય છે. સો આ તો એનો સિમ્પલ મિનિંગ. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ. એલ્ગોરિધમનો ફર્સ્ટ સ્ટેપ એવો છે કે સ્ટાર્ટ, એટલે કે હવે આપણે એલ્ગોરિધમ સ્ટાર્ટ કરવાનું છે. ત્યારબાદ છે ઇનિશિયલાઇઝ અ વેરિયેબલ i ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા આપણે 5 થી 15 પ્રિન્ટ કરાવવાના છે, તેનું એક્ઝામ્પલ લઈએ છીએ. તો સ્ટાર્ટ ક્યાંથી કરવું છે? 5 થી કરવું છે. ત્યારબાદનો સ્ટેપ છે ચેક કન્ડિશન i લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. 15 સુધી પ્રિન્ટ કરાવવું છે, એટલે આપણી કન્ડિશન શું છે કે i એટલે કે 5 એ 15 કરતા નાનો અથવા ઇક્વલ્સ છે. તો 15 સુધી આપણે ખેંચવાનું છે, 5 થી 15 સુધી. તો 15 એ આપણી કન્ડિશન છે. ઓકે. ત્યારબાદ ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ, એટલે કે i એ 15 કરતા નાના હોય અથવા બરાબર હોય, એટલે કે આ 5 જો 5 15 કરતા નાના હોય અથવા 15 જેટલા થઈ જાય તો એ કન્ડિશન સાચી છે અને પ્રિન્ટ i, એટલે કે i ની વેલ્યુ જે અત્યારે છે એ. તો i ની વેલ્યુ છે 5, તો એ જ્યારે વધશે તો 6 થશે, 7 થશે. ત્યારબાદ એ કન્ડિશનમાં ચેક થશે અને ત્યારબાદ પ્રિન્ટ થશે. ત્યારબાદ સ્ટેપ છે ઇન્ક્રીમેન્ટ i બાય 1, એટલે કે i ની જે વેલ્યુ છે એને 1 થી વધારો. ઓકે. ત્યારબાદ છે રિપીટ સ્ટેપ 3 to 5, એટલે કે સ્ટેપ 3 એટલે કે ચેક કન્ડિશન, 2 5 એટલે કે 3 4 5. તો અહીંયા આપણે કન્ડિશન ચેક કરવાની, જો કન્ડિશન સાચી હોય તો પ્રિન્ટ કરો આઈને. અને ત્યારબાદ ફિફ્થ સ્ટેપ એટલે કે ઇન્ક્રીમેન્ટ બાય 1, કે જ્યાં સુધી કન્ડિશન ખોટી ના પડે ત્યાં સુધી થર્ડ સ્ટેપ થી ફિફ્થ સ્ટેપ સુધી ચાલ્યા કરશે લૂપ. સો હવે આપણે ઇઝીલી હું તમને સમજાવી દઉં. i ઇઝ ઇક્વલ ટુ 5 છે અહીંયા. તો થર્ડ સ્ટેપમાં આપણે ચેક કરીએ કે શું 5 એ 15 કરતા નાના કે બરાબર છે? તો બરાબર નથી પણ નાના છે. તો નેક્સ્ટ કન્ડિશન ચેક થઈ તો કન્ડિશન ઇઝ ટ્રુ. સો પ્રિન્ટ i. તો i ઇઝ ઇક્વલ ટુ શું હતું? 5 હતું. તો હવે 5 પ્રિન્ટ થઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર જશે. નેક્સ્ટ સ્ટેપ છે 5 ઇન્ક્રીમેન્ટ બાય 1, એટલે કે i ઇઝ ઇક્વલ ટુ 5 છે તો 5 ઇન્ક્રીમેન્ટ બાય 1, એટલે 5 પ્લસ 1 6 થયા. તો 6 જશે ઉપર આ વેલ્યુમાં i ની જગ્યાએ. સો 6 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. સો યસ, 6 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. 15 નથી પણ 15 કરતા નાના છે. તો કન્ડિશન સાચી પડી. તો અહીંયા આવશે ફોર્થ સ્ટેપમાં અને પ્રિન્ટ થશે કે 6 ઇઝ ઇક્વલ ટુ i. અને ત્યારબાદ
ઇન્ક્રીમેન્ટ આઈ બાય 1 એટલે કે જે આઈ છે, આઈ ની વેલ્યુ એટલે કે 6 એ 1 થી વધશે એટલે કે 7 થશે. હવે એ વેલ્યુ પાછી ઉપર ગઈ, ચેક થશે, 7 છે એ 15 કરતા નાના છે, તો આ 15 કરતા નાના છે, તો કન્ડિશન સાચી પડી. તો ફોર્થ સ્ટેપમાં કન્ડિશન ટ્રુ એટલે પ્રિન્ટ થશે. સો 7 પ્રિન્ટ થશે. ત્યારબાદ નીચે જશે ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે 7 + 1 8 થશે. 8 પાછા ઉપર જશે આઈ ની જગ્યાએ. હવે 8 શું 15 કરતા નાના કે બરાબર છે? સો આ નાના છે. સો કન્ડિશન ટ્રુ. સો પ્રિન્ટ થશે 8. 8 પ્રિન્ટ થઈ નીચે જશે. ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે કે 9 થશે. 9 પાછા ઉપર જશે કન્ડિશનમાં. 9 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. તો આ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15 15 કરતા 9 નાના છે. તો ત્યારબાદ કન્ડિશન ટ્રુ થઈ અને પ્રિન્ટ થશે 9. i ઇઝ ઇક્વલ ટુ 9. અને તે નીચે જશે ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે કે 10 થશે. 9 + 1 10. એ પાછા ઉપર જશે અને કન્ડિશન આ રીતે ચાલ્યા કરશે, પણ ક્યાં સુધી? કે i ઇઝ ઇક્વલ ટુ અહીં 15 ના થઈ જાય ત્યાં સુધી. જ્યારે 15 થઈ જશે તો કન્ડિશન શું આવશે એ તમને બતાવું. કે અહીં 15 આવી ગયા તો 15 ઇઝ લેસ ધેન 15. સો નો, લેસ ધેન નથી, ઇક્વલ છે, તો લેસ ધેન ઇક્વલ ટુ 15. સો યસ, 15 ઇઝ ઇક્વલ ટુ 15. તો અહીં ઇક્વલ થઈ ગયા તો કન્ડિશન ટ્રુ પડી. ટ્રુ થાય તો પ્રિન્ટ કરાવો. 15 પ્રિન્ટ કરાવ્યા. ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ 15. આઈ છે 15 થઈ ગયા હવે. સો ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે હવે 15 + 1 16. હવે તમે જોજો ઉપર 16 જશે કન્ડિશન ચેક કરાવવા. કન્ડિશન એવી છે કે 16 એ 15 કરતા નાના છે કે ઇક્વલ છે? તો 15 કરતા 16 નાના પણ નથી અને તેના બરાબર પણ નથી. તો કન્ડિશન તો ખોટી પડી ગઈ ને. તો જો સાચી હોત તો ફોર્થ સ્ટેપે જાશ ને, તો પ્રિન્ટ થાય કે 16. પણ કન્ડિશન ખોટી છે તો અહીંયા તમે લાસ્ટ સ્ટેપ જુઓ. ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ સો સ્ટોપ. કે કન્ડિશન ખોટી પડી એટલે લૂપ અહીંયા ઊભી રહી ગઈ, પૂરી થઈ ગઈ. તો 5 થી 15 સુધી પ્રિન્ટ થઈ ગયા. 16મો સ્ટેપ પ્રિન્ટ નહીં થાય. કેમ? કેમ કે કન્ડિશન 15 સુધીની જ હતી. ઓકે. સો હવે આના પરથી આપણે ફ્લોચાર્ટ શીખીએ. ફોર લૂપનો ફ્લોચાર્ટ એવો છે કે સ્ટાર્ટ કરવાનું છે પહેલા, એટલે ઓવેલમાં સ્ટાર્ટ કરશું. ત્યારબાદ ઇનિશિયલાઇઝેશન છે, એક પ્રોસેસ છે ઇનિશિયલાઇઝ કરવું. એટલે રેક્ટેંગલમાં થઈ ગયું i ઇઝ ઇક્વલ ટુ 5. કારણ કે આપણે 5 થી સ્ટાર્ટ કરવાનું છે. જે તમે અહીં જોઈ શકો છો i ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીંયા પણ i ઇઝ ઇક્વલ ટુ 5. ત્યારબાદ અહીં જુઓ એલ્ગોરિધમમાં ચેક કન્ડિશન. કન્ડિશન શેમાં હોય? તો ડાયમંડ બટનમાં હોય અથવા ડાયમંડ શેપમાં હોય. તો અહીં જુઓ ડાયમંડ શેપ પણ આવી ગયો છે. એની અંદર આપણે કન્ડિશન લખી દીધી કે i ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. પણ તમે એક વસ્તુ અહીંયા નોટિસ કરો કે મેં બંને બાજુમાંથી ક્યાંય પણ એરો કાઢ્યો નથી. કેમ એ પણ હું તમને સમજાવું. તો કન્ડિશન ટ્રુ હોય તો અહીંયા લેફ્ટ સાઈડમાંથી નીકળે, ફોલ્સ હોય તો રાઈટ સાઈડમાંથી નીકળે. પરંતુ અહીંયા કન્ડિશનમાં 3 રીતે આપણે ચેક થશે. ફર્સ્ટ તો અહીંયા આપણે કન્ડિશન ચેક થઈ ગઈ. જો સાચી હોય તો પ્રિન્ટ થશે અને પ્રિન્ટ થયા પછી એમાં ઇન્ક્રીમેન્ટ થશે અને પછી પાછી કન્ડિશન ચેક માટે જશે. સો અહીંયા 5 હતા એ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15 હતા, સાચું પડ્યું. પ્રિન્ટ થાય 5, પછી 5 + 1 એટલે કે 6 થઈ ગયા. હવે 6 છે એ પાછા ઉપર જશે. 6 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. કન્ડિશન ચેક થઈ. ત્યારબાદ પાછા પ્રિન્ટ થઈ ગયા, 6 પ્રિન્ટ થયા. ત્યારબાદ નીચે જશે 6 + 1 7. હવે એ 7 પાછા ઉપર જશે. કન્ડિશન ચેક થશે. 7 15 કરતા નાના છે તો પ્રિન્ટ થશે 7. પાછા નીચે જશે, ઇન્ક્રીમેન્ટ થઈને 8 થશે. 8 પાછા ઉપર જશે. એમ કન્ડિશન ચાલ્યા કરશે. ક્યાં સુધી? તો 15 સુધી. જ્યારે અહીં 15 આવશે ત્યારે શું થશે? સો અહીં 15 ઇઝ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15. સો કન્ડિશન ટ્રુ છે કેમ કે 15 ઇક્વલ ટુ 15 થાય. સો અહીં પ્રિન્ટ થશે 15 અને પછી જશે ઇન્ક્રીમેન્ટ તરફ. તો 15 + 1 એટલે કે 16 અને કન્ડિશન ખોટી છે તો એ પ્રિન્ટ નહીં થાય અને ડાયરેક્ટ અહીંથી સ્ટોપ તરફ વહી જશે. તો કન્ડિશન ખોટી છે એટલે સ્ટોપ થઈ ગયો. સો આ હતું ફ્લોચાર્ટ. સો એલ્ગોરિધમ ઉપરથી તમે કઈ રીતે ફ્લોચાર્ટ બનાવ્યો એ પણ તમે જોઈ લીધું. સો હવે આના ઉપરથી આપણે કોડ કરશું. કઈ રીતે આપણે ફ્લોચાર્ટ ઉપરથી કોડ કરીએ છીએ એ જોવા માટે હવે તમારે કમ્પાઇલર ઓપન કરવું પડશે તમારા મોબાઈલ અથવા પીસીમાં. અને મારી સાથે સાથે કોડિંગ કરજો જેથી તમને ઇઝીલી પ્રોગ્રામ કરતા આવડી જાય. અને જો નોટબુકમાં પણ લખતા હોય તો એમાં પણ લખીને પ્રેક્ટિસ કરો.
જેથી તમને આની એક પ્રેક્ટિસ પડી જાય તો આગળ જતા તમને આ ઈઝી પડશે. ઓકે, તો જઈએ હવે આપણે કમ્પાઇલર તરફ. સો આપણે કમ્પાઇલર તરફ આવી ગયા છીએ અને હવે પહેલા આપણે લખશું ફોર લૂપની સિન્ટેક્સ. સો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ફોર, હવે કન્ડિશન માટે બ્રેકેટ બનાવશું, ત્યારબાદ કર્લી બ્રેસીસ અને વચ્ચે પ્રિન્ટએફ આવશે. તો આ બની ગઈ ફોર લૂપની સિન્ટેક્સ. ત્યારબાદ હવે આપણે કન્ડિશન મૂકવી છે તો તેના માટે કંઈક વેરિયેબલ તો જોશે ને. સો હવે આપણે એલ્ગોરિધમથી સ્ટાર્ટ કરીએ. તો પહેલો સ્ટેપ હતો સ્ટાર્ટ, તો હવે આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી જ દીધું છે. ત્યારબાદનો સ્ટેપ હતો કે ઇનિશિયલાઇઝ આઈ. તો આપણે ઇનિશિયલાઇઝ કરશું આઈને, તો ઇન્ટીજર આઈ અને સેમિકોલન. અત્યારે કાંઈ વેલ્યુ નથી આપતા એને આપણે બ્રેકેટની અંદર વેલ્યુ આપશું. ઓકે, સો આઈ ઇનિશિયલાઇઝ થઈ ગયો. ત્યારબાદ શું હતું તો કન્ડિશન ચેક કરવાની હતી. હવે કન્ડિશન મૂકવી પડશે અહીંયા. સો આપણે અહીંયા પહેલા ઇનિશિયલાઇઝેશન કરવું પડશે. તો ઇન્ટીજર આઈ ઇક્વલ્સ ટુ 1, આપણે 1 થી સ્ટાર્ટ કરવું છે. સો અહીં 1 થી સ્ટાર્ટ કરવા માટે આપણે ઇનિશિયલાઇઝેશન કરી દીધું છે કે ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 થી સ્ટાર્ટ કરવું છે એટલે 1 લખી દીધું. ત્યારબાદ સ્પેસ આપીને હવે કન્ડિશન મૂકવાની થશે. ફોર લૂપમાં બ્રેકેટની અંદર પહેલા તમારે વેલ્યુનું ઇનિશિયલાઇઝેશન કરવાનું છે, ત્યારબાદ કન્ડિશન મૂકવાની છે અને ત્યારબાદ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરવાનું આવશે. ઓકે, સો પહેલા આપણે ઇનિશિયલાઇઝેશન કરી દીધું. હવે આપણે એડ કરશું કન્ડિશન. સો કન્ડિશન એવી છે કે i ઇઝ ઇક્વલ ટુ 5, એટલે કે આપણે અહીં 5 લઈ લઈએ, સોરી 1 લઈ લીધો છે. કે આપણે કન્ડિશન એવી છે કે 5 થી લઈને 15 સુધી પ્રિન્ટ કરાવવાનું છે. તો 5 એ શું છે, i માં સમાયેલી વેલ્યુ છે, i નામનો વેરિયેબલ છે. સો i એટલે કે એની વેલ્યુ બદલાવાની છે i ની, એટલે આપણે ડાયરેક્ટ વેલ્યુ નથી આપતા 5. જેમ વેલ્યુ બદલાતી જશે તો આપણે મેન્યુઅલી બદલવી ન પડે, તેના માટે અત્યારે આપણે i લઈ લઈએ છીએ કે જેમ જેમ i ની વેલ્યુ બદલતી જશે એમ ઓટોમેટિકલી આમાં એડ થતી જશે. સો i અને ક્યાં સુધી તો આપણે 15 સુધી પ્રિન્ટ કરાવવું છે, પણ 15 કરતા ઓછું એટલે કે લેસ ધેન અથવા 15 ની બરાબર. પણ અહીં તમે એમ વિચારશો કે આપણે 15 સુધી લેવું છે તો ઇક્વલ કેમ ન કર્યું. હવે હું તમને એ વસ્તુ કહું કે જો હું અહીંયા ઇક્વલ કરું તો અહીં i ની વેલ્યુ 5 છે અને અહીંયા i ની વેલ્યુ 15 છે, તો કઈ વેલ્યુ લેશે કમ્પાઇલર? સો આ કન્ડિશન છે ને, તો અહીં આ રીતે એટલે નથી કરતા આપણે, કારણ કે અહીં કન્ડિશન ચેક થશે. તો આપણે દર વખતે કઈ 15 ની બરાબર વેલ્યુ નથી લેવાની, તો કન્ડિશન ડાયરેક્ટ ફોલ્સ થઈ જશે. 15 કરતા નાની વેલ્યુ હશે તો પણ ચાલશે, તો જ લૂપ ચાલવાની છે, નકર એન્ડ થઈ જશે. સમજણ પડી? જો હવે હું તમને ઈઝી વેમાં કહું કે આપણે અહીંયા લેસ ધેન લીધું છે, આ તમે જોઈ શકો છો, લેસ ધેન ઇક્વલ ટુ. લેસ ધેન એના માટે છે કે વેલ્યુ કમ્પેર કરે છે કે i છે તો એ 15 કરતા નાના છે, તો આ નાના છે ઇક્વલ છે તો નહીં ઇક્વલ નથી. તો નાના તો છે ને, તો કન્ડિશન સાચી પડે તો લૂપ ચાલશે. પણ તમે ડાયરેક્ટ એમ કહી દો કે ઇક્વલ છે, તો કોઈ વેલ્યુ 15 સિવાય તો કોઈ વેલ્યુ ઇક્વલ નહીં હોય, તો એ લૂપ તો ત્યાંથી જ પૂરી થઈ ગઈ ને. તો આ રીતે આપણે લેસ ધેન કરીએ તો એની કન્ડિશન ચેક થશે કે શું નાની છે અથવા બરાબર છે. બરાબર એક જ વાર આવશે, પણ નાની વેલ્યુ ઘણી વાર આવશે. તો નાનીથી બરાબર પહોંચવા સુધી કાંઈક તો કન્ડિશન જોશે કે નહીં જોઈએ, એના માટે આપણે લેસ ધેન ઇક્વલ્સ ટુ કર્યું. ઓકે, સો 15 સુધી આપણે લેવી હતી વેલ્યુ, તો કન્ડિશન મૂકી દીધી 15 સુધીની. પણ કઈ રીતે હવે આપણે લેશું? 5 છે તો ત્યાંથી 15 સુધી જવું હોય તો માઇનસ કરવું પડે કે પ્લસ? પ્લસ કરવું પડે ને, કે 5 પ્લસ 1 એટલે 6, 6 પ્લસ 1 એટલે 7, 7 પ્લસ 1 એટલે 8. તો એમ કરી કરીને આપણે 15 સુધી પહોંચી ગયા, તો પ્લસ કરવું પડશે. તો શું આવે? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર. સો અહીંયા આવશે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, i પ્લસ પ્લસ. સો અંદરની હવે બ્રેકેટ આપણું પૂરું થઈ ગયું અને લૂપની કન્ડિશન્સ, ઇનિશિયલાઇઝેશન અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ મુકાઈ ગયું છે. સો એ 3 વસ્તુ તો આવી ગઈ, આ બની ગઈ આપણી લૂપ. પણ લૂપમાં આપણે શું પ્રિન્ટ કરાવવું છે એ તો બાકી રહી ગયું, તો હવે એ જોશું. તો અંદર પ્રિન્ટએફ છે. સો આપણે આન્સર જોઈએ છે ઇન્ટીજરમાં, એટલે કે નંબરમાં. સો આપણે શું લેવું પડે અહીંયા? ઇન્ટીજર લેવું પડે. તો ઇન્ટીજરનું શું લેવાનું? પર્સેન્ટેજ ડી લેવો પડે. તો અહીંયા આપણે લખી દઈએ પર્સેન્ટેજ ડી અને ત્યારબાદ આન્સર આપણે શેમાં સમાયેલો છે, કયા વેરિયેબલમાંથી આપણે આન્સર મળવાનો છે? i માંથી. કેમ?
કારણ કે ઇનિશિયલાઇઝ આપણે આઈ જ કર્યું છે કે આઈ વધશે, 15 સુધી જશે, 15 થશે આઈ, અને પ્રિન્ટ પણ આઈ જ થશે. તો અહીંયા આપણે આઈ લખી દઈએ અને હવે આપણે એક એક વસ્તુ ચેક કરી લઈએ કે ક્યાંય એરર નથી આવે એમને, કે ક્યાંય પણ જો ભૂલ નીકળી તો એરર આવશે જ. તો એકવાર જોઈ લઈએ. ઇનિશિયલાઇઝેશન કરી દીધું છે, તેમાં સેમિકોલન આવી ગઈ. ફોર લૂપ માટે અહીંયા આપણે બ્રેકેટમાં ઇનિશિયલાઇઝેશન કરી દીધું છે, ત્યારબાદ કન્ડિશન મૂકી દીધી, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પણ કરી દીધું છે, પ્રિન્ટએફ, %d અને આ બધું રેડી છે. હવે આપણે કમ્પાઇલરમાં રન કરીશું પ્રોગ્રામ. સો હવે જોઈએ શું આઉટપુટ આવે છે. સો તમે હવે જુઓ 5 થી લઈને 15 સુધીના બધા આંકડા આવી ગયા છે, ક્યાંય ફેર નથી. પણ આ બધું ગૂંચળો લાગે છે, તો આપણે હવે બધાને સેપરેટ કરી દઈએ, અલગ અલગ લાઈનમાં લઈ આવીએ. તો આ %d છે, ત્યાં તમે ક્લિક કરો અને તમે સ્લેશ જોઈ લેજો કેવો સ્લેશ હું કરું છું, ભૂલ ન કરતા. ઊંધો સ્લેશ કર્યો છે મેં. અને n લખો, ન્યૂ લાઈન માટે n. સો /n એટલે કે નવી લાઈન આવશે. હવે રન કરી દઈએ પ્રોગ્રામ. જોયું, 5 6 7 8 એમ લાઈનમાં આવી ગયું. તો એક સ્ટ્રક્ચર વેમાં બની ગયું આ વસ્તુ. સો આઈ હોપ કે તમને આ પ્રોગ્રામ સમજાઈ ગયો છે એલ્ગોરિધમને ફ્લોચાર્ટની મદદથી. પણ જો ના સમજાયો હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે તમને. સો હવે આપણે મળવાના છીએ નેક્સ્ટ એપિસોડમાં, જેમાં હું તમને વાઇલ લૂપ આવી રીતે જ સમજાવવાનો છું. પણ જો તમને આ લૂપ સમજાઈ જશે, ફોર લૂપ, તો વાઇલ લૂપ સમજવામાં તમારે વાર નહીં લાગે. સો નવા નેક્સ્ટ વિડીયોમાં મળતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આવી નોલેજ મળતી જ રહે. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.